વેરાવળ શાપરમાં ગૌ સેવાનું સરાહનીય કાર્ય. ગટર અને કચરાના ઢગલા વચ્ચે બે ફસાયેલા નંદીને બચાવ્યા. વેરાવળ શાપર વિસ્તારમાં આવેલા આનંદ લાઇનર ગેટની અંદર ગટર અને કચરાના મોટા ઢગલા વચ્ચે બે નંદી ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી. સ્થાનિક લોકોએ નંદીની હાલત જોઈ તરત જ ગૌરક્ષક ભરત આહિર છત્રોડા 108ને જાણ કરી. માહિતી મળતા જ ગૌરક્ષક ભરત આહિર પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે બંને નંદી ગટર અને કચરામાં ખરાબ રીતે ફસાઈ જતા બહાર નીકળી શક્યા નહોતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તરત જ ગણેશ ક્રેનને બોલાવવામાં આવી હતી. ભારે જહેમત અને સાવચેતીપૂર્વક કામગીરી બાદ બંને નંદીને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ગૌરક્ષક ટીમની કામગીરીને બિરદાવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન નંદીને કોઈ ઈજા ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી હતી. સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિક લોકો દ્વારા ગૌરક્ષક ભરત આહિર અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા પશુઓ માટે જોખમી બનેલા ખુલ્લા ગટર અને કચરાના ઢગલાઓ અંગે લોકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોએ તંત્ર પાસે આવા સ્થળોની સફાઈ અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે.